થઈ ગયો પણ આને બગડ્યું. અચ્છા આવે છે એટલે હું આમ ગયા મહિનામાં ઓળખામાં પૂરી ના 21 દિવસ ભેગા આઈન પછી જે ગયા ને તે પછી વખાણ વધારે આવી ગયું બધી સર આને કમ્પ્લીટ આપવા માંડે મને રહી એક પગલું થાય છે કદાચ બેઠું ને તો એવું નહીં પછી ખાડી ચડી તો ને કલાક બેઠું ઉભા હોય ને તો અચાનક પહેલા નહીં થયું એ ભાગ દુખો આ તો બચપન જીવન જન્મ એટલો જ છે ને બચપન જન્મ જાત છે વિકાસ ઓછો કહેવાય જેનિત માન ચલો મને કહી છોકરો તો છોડી છે આ બોન છે આ ભાઈ છે આ બોન છે પહેલા સૌથી પહેલા ભાઈ હજુ છેલ્લી આવી વખામાં શું વખો પડો છે ગયો તમારે પેલો એક તો આમ બીમાર હોય તો દવાખાને જવા પૈસા લખા પેપર હું મોર આપ તમને લાગે ને કે હું આ રમેલ કર્યા પછી એવું થઈ ગયું જોગણી માતા પૈસા ભરવાના છે એમાંથી ખાલી 5000 જ ભરીને આવ્યા બીજા તો પૈસા એ તો પણ તમારે થોડો ભરવાના આખો બધા કુટુંબ નો છે ને મેમ્બર હું છું એટલે મારા બોલ્યા છોકરાઓ બિચારા ઓના જેટલા બધા મન સાથ હતા બધાએ કીધું પૈસા અમે 6-6000 આવો પણ કોઈને આયા નહીં પૈસા એટલે હતા તો મારા તો ભોડે આયા ને એટલે મારે તો ભરવા પડે ને એ વસ્તુ લાવે એને તો ભરવા. અને તું નોકરી કરું છું ચાલુ છું તારે દવાખાન તો શું કે છે બોન દવાખાને તો નહીં જાય. તમારું પદ રાખી લે તમારે તો પડી જઈ ખરીદું નહીં ને એમનામ જ છે 10 તારીખે તમારા હાથમાં લો હાલો ભાઈ ને ગાય નાખશું 11 છે તમે હાલો પેલા ગાય છે તો 8 છે 8 હાલો 8 છે ખાટલા નહીં ઊંઘવાનું ખાટલામાં તો નેચો ઊંઘીશું ખાટલામાં નહીં ઊંઘવાનું નેચો ઊંઘવાનું બરોબર છે નસ છે ને કમરથી દબાવવા મળી છે એના કારણે થાય છે લીલો આપણા લીલો લેબડો આવે ને એમાં 5 પત્તા વાંચાઈ જવાનું કમ્પ્લીટ થઈ જશે તમારા ઘરના આગળ થોડો આગળ જે લીલો લેબડો વાયેલો રહ્યો બરાબર છે લેબડો આઘું નહીં બરોબર ને 5 પત્તા તોડવાના ઘરવાળાને કહી દે કે દવા માટે લેવાનું ધોઈને 5 થી 7 પત્તા ખાઈ જાય લોહીની ઉણપ થાય ને એટલે લોહી સંક્રમણ ઘટે વાત આવે બીજું કશું નહીં લોહી ઘટી તો થોડીક ખાટલામાં ગોઠવે ને તો દબાઈ શકે બરોબર છે ખાટલો દોડી થઈ ગયો છે થોડો ખેંચી નાખવાનો ખાટલામાં ઊંઘવાની ચોક હોય તો પછી ખાટલો ટાઈટ કરવો પડે ખાટલા ને તો તોટી જશે બહુ મન છે સાચું છે ખોટું છે માતાજી એટલું જ કીધું મને કે ભાઈ ખાટલાને કારણે થાય છે તો ખાટલો શો કરતા નીચે પથારી કરો પણ કોણ ખજૂરા ને એ બધું નીકળે છે થોડું વરસાદ આવે ને તો કમરમાં જ કહી દઉં નીચે નહીં ઉઠું ઉપર ધાબામાં જોડે કોઈ દિવસ વરસાદ આવે વળી નીચે ઉઠી કોણ ખજૂરા પડતું ખરા તમને એ તમારે થોડું ધ્યાન રાખીને ઊંઘવાનું હું એડવાન્સમાં બોલું છું 6-5 કહું છું તો કોણ ખજૂરા આવે તમારે બરોબર ને પણ આપણે બધાની તો 6 મહિના થાય તો લે પણ કાઢીને પ્લાસ્ટર કરી નાખીએ તો કોણ ખજૂરા બંધ થઈ જાય હા લાદ્યો છે પાછળના ખંડ મેં બનાવી દીધું છે
પહેલો તો મુદ્દો બનાવેલો જ છે. હા એમાં સારું થઈ જાય, બધું કમ્પ્લીટ થઈ જાય, તમારા ધંધામાં જે પૂરે ધંધો તો ચાલે છે, પણ તમારે દેવું વગર કોમ નથી છે, એમાં તમે હલવાઈ આવો. પણ જેના પૈસા લેવાના છે, જે અત્યારે જે ધંધો કરો ને દાદા, એવું નહીં કેતો કે આ રમેલમાં એના પછી જે કોમ રાખ્યું છે એમાં 10,000 મારે કરવાનું થાય. નુકસાન આવ્યું. કોન્ટ્રાક્ટ લીધો એમાં હા, તો કોણ ટાઈમ નથી એનું બધું મારે પૂરું કરવું પડે. એટલે હું કહું કે સાબુ તો લોન ફોન લીધું એટલે હું તોડફોડ નું જ રાખું. તો ફોન કીધું ને, હું તો જોવા નહીં ગયો ને. હવે તમે એસ્ટિમેટ ખોટો આલ્યો, એવું થયું કે જેના કરતા વધારે મજૂરી થઈ. એસ્ટિમેટ ફોટો એટલે દાદા જે કરવાનું હતું એ જ કરી દઉં. આ તો શું માલ સામાનનો ભાવ અત્યારે સરખો ના રહે. એક ધારો તો ના જ હોય ને, આજે આટલો આલ્યો તો કાલ વધી એવું જોઈએ. એ બીજા બે કોમ નક્કી કર્યા છે તમે, તેમાંથી વધારે કોમ પૈસા લઈ દો, હડકો કરી દો, પછી આપણે પૈસા જાશું તો કઈ આવવાના નહીં. ના, એવું તો પણ જે બે કોમ બાજુના જ મળ્યા છે ના, આ બાજુ બરોબર છે, એ બે કોમમાં પૈસા વધારે લઈ દઉં, ઉભા રાખ્યા છે તો હાગનું લાખો કાઢી લે, બરોબર છે, તમામ પૈસા વસૂલ થઈ જશે. છોડીને આ તબિયત સારી થઈ જશે, બરોબર છે. જો તમે કોઈ પૂછ્યું નહીં કે તમારે આ કોમ રાખો છો, મને ખબર નહીં તમે શું કોમ રાખો છો. માતાજી કે છે હું કહું છું કે તમે આ ધંધો કરો છો, બરોબર છે. આપણું થાય કમ્પ્લીટ થાય, આપણે હવા મહિનામાં તમને રૂડું લાગે પછી મા ભાઈ આવો, આ ભાઈ હાથે કરી વાત થશે, બરોબર છે. વાત આવે તો જો પછી પૂછી જજો, ઓકે. નહીં તો ફૂલનો ધંધો તમને બતાડ્યો હતો, પણ તમારી ઈચ્છા નહીં, ને કાં છોકરાને બે હાથ તો કરશે જ તો. એ અંદર ગયેલો તો પછી ના મારે ધંધા જ નહીં કરે. ડેકોરેશન માં ગયા ને ઘરમાં રૂપિયા ના તો ધંધો હું કરવો. દેવ કે ને એ કરશો ને તો તમે જલ્દી આગળ એ જશો. દાદા લેવા જાય ને ઘણી એમ કે મારા જોડે પૈસા નહીં તો ખોટી જો ટાટા મજૂરી કરવા ના મોકલે. કેટલા મહિના છે પૂછજો. તો તમે ફેરી ફરે ને કે બોકડો કરે તો ફેરી ફરે ને એ બધો ધંધો છે ને. આ તો હું તો બોકડો તમને બતાડું કે બતા બાપાને કે જે ઘડિયાળીની દુકાન છે કે બાપાને ભાઈ બેન છે, ત્રણ રસ્તા પર બાજુમાં સધી માતા મંદિર ટાવર આવ્યો, બાજુમાં ચમારની પેટી પડી જશે, આટલે સુધી નિશાની આલી હતી. ત્રણ રસ્તા પર તમારે જવાય સધી માતાનું ગેટ આવ્યો. ઈ કેમ બકો તમારે ચાલે છે, ભલે ને 10 દુકાનો છે તો સૌથી પહેલી એ કંદી હવે લઈને જાય. પણ તારા પપ્પા નહીં ગમતો ના કરશો. આ તો માતાજી હોમાંથી બતાવે તો કા કરે એમ. તમારે કરવું ના કરવું 2 નંબર વાત છે, પણ તમારા ધંધામાં તમને હેલ્પ નોકરી આ ભાઈ 500 700 જે એનો પગાર આવતો છે જ આપશે. પેલો ધંધો કરશે, કોક દાલ 1000 કમાશે, કોક દાલ 2000 કમાશે. એ તો દાદા મેં તો ચોખવટ તો કીધું કે ધંધામાં શું કે ફૂલ તો મારે ઘર તો પારકા લાઈન ધંધો કરવાનો, એ ધંધો એટલે નહીં ગમે. મારે પોતાની વાડી જો લીલી લસ પડી હોય જો એના અંદર હું મજૂરી કરીને ધંધા પર પૂરી કરું ને તો ઉગી આવે. આટલા બધા માળીઓ છે એ પોતાનું ખેતર હશે, બધાને પોતાના જ છે. આ જે અમારા પાટણની અંદર ઊંચા પાટણ ને આ એકમ ગયા બધા મારે પોતાને જમીન હે, એવું નહીં કેતો નહીં, પણ એમાં તો એમાં ભાગવું પડે તમારે. યાર એમાંથી તો હિંમત હારી નહીં. હું આ સમજણ કે હું ઠીક બચ્ચાને આવ્યા હતી તો એ વારી ના છોડી તો તમને બેઠો ના હોત તમારા એવું થઈને રહ્યું. એટલે વારી છોડી દીધી હતા, ભલે મને પાઠ પડ્યો દેખવાય નહીં જતો. જે મારી હિંમત ની કિંમત કરે લીલોતરી ચોખ્ખે કરી તો એક ઝાટકે બધું ઉઠી ગયું તો મને નવાઈ લાગે તો હું ના આવી આવ્યો. પાટણની અંદર મારા બાપા ગમે તે એક જ વાતો મોઢે જો ઓગળવા મને હું તો એમને પૂછીને તું સાંભળીને જ ધંધો આવ્યો છે એમના માટે. મને હા માંથી એમ કીધું ભાઈ ફૂલ નો ધંધો તો ઓગળો નાખતો. મને હું તો જાણી નહીં કે એમને જાવડીને ધંધો છે તો બે હું લઈને આવ્યો, મારીઓ પછી કર્યો. જૂનો જ ધંધો લઈને આવ્યો. આ હાલતા બતો વધે છે, કોન્ટ્રાક્ટ રાખ્યું છે, માણસો રાખ્યું છે, ધંધો સારો છે. એમાં પણ હાથ નીકળી જાય તો કોક નીકળી જાય તો એમને નફો મળી જાય. ઘર જોઈને લેવું પડે. 2 ઘરનો કોન્ટ્રાક્ટ મળે છે, એમાં તમને પૈસા વસૂલ કરી આલે. ઓકે, આપણે જે કરવું એ કરો તમારે. તું પહેણી જાય પછી મને મળજે, આપણો આગળનો રસ્તો કરશે.
આ ફેરા એટલે મેં કીધું લાવો બધાને લઈને જ સારું કર્યું. દર ફેરા આ છોડીને આરામ થઈ જશે. હમણાંથી બહુ આ બોલને મેં એટલે તમારે તો જવાનું, તમારી સધી માતા વણવટી માતા રહે ને એને જઈને કહી આવવાનું, બંધ થઈ જશે. તમારા પિયરમાં જવાનું, બરોબર છે? એને જઈને કહેશો આરામ થઈ જશે. આ માતાજી એવું કહે છે તમારે કે ભાઈ મને ના કીધી એના ઉપર લાવવામાં આવ્યો છે બે એમનામાં ત્રીજું લાયા છે, એના કારણે થાય છે. બરોબર છે? એટલે તમારા માતાજીને ખાલી એ લેબડા નથી બેહાડે ને, એક ઝોપડી માતા છે ને, નહીં બહાર નહીં પડી જાય. આ ઝોપડી માતા છે એ. હા પણ એ બહાર એ જે અમારે જઈને એ માતાજીઓ ત્રણ કોકરા રહે, એક ઓકણ, એક અંદર સિકોતર માતા તમારી કુળદેવી, બરાબર છે? જઈને કહી આવજો, થઈ જશે. અને આગળ તમારી કુળદેવીને માલણ માતાને કહી દેજો, આરામ થવામાં જ છે. આટલે દોરો કરી આલું કાતર રાખો છો દોરો, હા રાખે રાખો. જે કાળો દોરો છે કાઢી નાખજો, આ એક જ રાખજો, આરામ થઈ જશે. બોલ, ચિંતા કરશો નહીં. અને ધક્કો છે ને, જો પૈસા ના હોય ગાડીઓ લઈને ધક્કા ના ખાજો. આ ગરીબોની માતા છે, ફોન ઉપર પૂછી લેવાનું મને, હો એમને ધક્કા નહીં ખાવાના, હો તમારે દોન દો નહીં કરવાના. હું તમે એડવાન્સ મૂકી દઉં. આવું કોઈ હોય સ્પેશિયલ કેસ નું અમુક જગ્યાઓ છોડવામાં આવી છે, ફોન ઉપર કહેતા નથી પણ અમુક જગ્યાઓ છોડી દીધેલી તમે, ફોન ઉપર તમે જવાબ મળશે. તા બાપાને નહીં કહેવાનું કે તા બાપા દોડતા હોય દક્ષી ખોટા 1000 રૂપિયા ખર્ચી. મેચ કર્યું તમારે. આ તમને કહી રાખ્યું, ઓન ધ સ્પોટ તમે ખાલી ફોન ઉપર કહેશો ને તો એ તમારો ફોન થઈ જશે, બરોબર? તો દવાન દોડી ના કરતા આપણ લિમિટ આવે ને, લિમિટ તો જલફન માતાજી એ લિમિટ બસ ચાલતું. ખોટા પૈસા 1000 રૂપિયા લઈને તમે કોકના ભાઈને ઉછીના લઈને આવો, 1000 રૂપિયા ભાડું આલો, બધા કોઈ કામની મજૂરી જ કરવાની કે 1000 રૂપિયા હોય તો ઘરનું કમાવો, દવાનું કમાવો, ખાવાનું કમાવો. એવું કોઈ એક ભીડ નહીં દેખાડવું. મારા સારું નહીં દેખાડવું. પેલા તારા પણ પૈસા હોય તો તારે બેવાના ફોન કરવાના, ફોન આવ્યો છે ને મને ફોન કરવાનો. ઘેર જઈને કાઢજો, 6 તારીખે પેલા તારા આપી પહોંચશે લાવજો. હા થાય ચીખવું પડશે, કાલ પવન આવશે, ચીખવું તો પડશે ને. માતા ચડાવી ના લે, ચિંતા કરે નહીં. તમે તને કીધું પહેણી જા, કેટલા ત્યાં હાથ થયા ને, ચીખવું પડશે. આ દીવાન ને ગાદી પર બેઠે દીવાન ને જે હોય મોઢામાં આવે માતાજી બોલી છે. હું કઈ જોવા જાઉં છું બીબીન બોલે તો બોલી જ નહીં શકું, પણ વિચારું ખાવું હશે કે ધાબો તોડતા છે કે નહીં તોડતા, દવા તોડતા છે એમ વિચાર તો ભાઈ માતાજી કરે ભાઈ માનવમાં વિશ્વાસ નહીં હોય ને, વધુ વિશ્વાસ સમજી આગું જાય આપણાથી. આ તમે મળતી હોય તો કે આ બેબી તો પીએમ માં 10,000 મારું થઈ જાય તારે દી પર અમને જાતિ વાતી લે કે મારા ભાઈને ખાતા છે મે છોકરો મરી ગયો તો મેં એમ કીધું કે જ્યાં સુધીમાં ભાઈને જેવું વર્તન નહીં વાગે તો નહીં ગમે. 13 વર્ષે લગ્ન કર્યા આમ થયા અને ખાતો આવી બાબુ આવી મરી ગયો બાળકા નીકળ્યું. એટલે દેવ તમને તો મોકલો છો, તમારી પરીક્ષા લેશે કે તમે શું કરો છો. તમારે નહીં જવાનું. આ ભાઈ જઈએ કર કોઈને ના પાડે, અમે તો જઈએ જ છીએ. કોઈ જ નહીં. કોઈને નહીં આવે. પાંચ અગરબત્તી ધૂપ કૂતરા મોકલી નાખજો. એક કામ કરજો, હોમાં પગે સધી માતાની શીફળ વધેરજો, મટી જાય એટલા. તમારું ઘર ઉભા રહેવાનું, એ બાદ લમણો કરીને શીફળ વધેરજો. હોમાં 12 પથ્થર પડે ને 12 મોટો તમારા ઘરના થબલાનો પથરો રહ્યો, એ પથરા પર શીફળ વધે સધી કહેજો, સધી લઈ લેજો હાથ વાત. તો કઈ દીધું તમારી સધી વાત તે મટાડી દેશે. દુઃખ તમારા પિયરનું છે બેન. હા, આ છોકરામાં પહેલા એક કીધું તું, આજે કહું છું તમારા ભાઈ આવશે તો એમને ખુલાસો કરી આલે, કારણ કે અંદર પ્રોબ્લેમ છે. ટાઈમ ફળાવો પણ પેલા દેવનું નામ પડતું ને
એ લોકો જોગણી કહેશું, કોક કહેશે ચોપડી કહેશું, કોક જોગણી કહેશે, કોક ચોપડી કહેશે. સાચી વાત છે ખોટી વાત છે? નક્કી નહીં થતું ચોપડી છે કે જોગણી છે, એ નક્કી નહીં કરી આલો. હવે લેતા હોય તો થઈ જશે. જય માતાજી. ધક્કો તાર બાપા કે નહીં ખાવાનું પૈસા કીધા ન હોય તો જ નકર મને અડધી રાતે ફોન કરવાનું છૂટશે બોલ. હો મટી જશે બોલ, મટી જાય એટલે ફોન કરવાનું બેટા. જય માતાજી. કીધો હા પાટણની દવા ચાલે છે. અમદાવાદની દવા એક લખેલી બોટલ ચાલી. કશું નહીં લાવતા. એક બોટલ પૈસા હોય તો મૂકવાના, ના હોય તો નહીં મૂકવાના. કઈ કઈ એવું છે જ નહીં. આ સેવા કરીએ છીએ ને સેવા જ કરવી છે. હા કઈ ના ગરીબ નું પરણે આવતા ને આપડે પછી બધું મને ના ખાય. ચલો જીતુભાઈ ગાડીની પૂછ્યું તમે? નવી લાવવાની વાત થઈ હતી, બાબાએ કરી હતી મને. હા રમેશભાઈ નથી વાત થઈ છે, લાવી દો. નક્કી તમારે કરવાની કીધી માતાજીએ ગાડી. અને એ અક્ષર નહીં કરી મુન્નો કે જય માતાજી. લેવી